અહીંયા મેં 1 વાટકી જેવી મસૂરની દાળ લીધી છે। આખી મસૂરની દાળ આવે છે એ લીધી છે, જેને અહીંયા કાળી મસૂરની દાળ બી કહેવામાં આવે છે અને બ્રાઉન મસૂરની દાળ બી કહેવામાં આવે છે। છિલકાવાળી દાળ જો તમને પસંદ ના હોય અને તમને આ રીતની દાળ પસંદ હોય તો તમે આ મસૂરની દાળ એકવારથી જરૂરથી ટ્રાય કરજો। તો હવે આ મસૂરની દાળ 1 વાટકી જેવી લેવાની, જેને 2 થી 3 વખત પાણીથી ધોઈને પછી તમારે આ રીતે કુકરમાં બાફવા રેડી કરી લેવાની છે। તો અહીંયા મેં કુકરમાં એડ કરીને 4 થી 5 સીટી વગાડીને આ રીતે બાફીને રેડી કરી લીધેલી છે। અને બફાઈ જાય પછી તમારે આ રીતે ચમચાથી થોડીક દાળને તમારે પ્રેસ કરીને ભાગી દેવાની છે। એકદમ જ બ્લેન્ડરથી તમારે મેશી નથી કરવાની, ફક્ત આ રીતે તમારે ચમચાની મદદથી તમારે ક્રશ કરવાની છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે દાળને ચમચાની મદદથી ક્રશ થઈ જાય પછી દાળ